જો તમને બે બાજુ દેખાતા હશે ગ્રેનાઇટના બોર્ડ. તમારે ગમે આવી જવાનું, કોઈને પૂછવાની જરૂર નથી. જો તમે ખાલી આ જો ગ્રેનાઇટ મકરાણા, અહીંથી સીધે સીધું છે મકરાણા અમૃતસરના બોર્ડ આવવા માંડ્યા. ટ્રક લોડ થાય છે બધા ગ્રેનાઇટ માટે. આ જેટલા બારે બેઠા છે ને બધા દલાલ છે. દલાલથી સાવધાન, દલાલ તમને છેતરી જશે. જુઓ તમે ખાલી જોયા રાખો, આખો જોયા રાખો. ચારેય બાજુ ગ્રેનાઇટ. આરકે માર્બલ ને જુઓ ખાલી તમે ગ્રેનાઇટના વેરહાઉસીસ છે. ગ્રેનાઇટના વેરહાઉસીસ મોટા જો ખાલી આમ નવા ચાલુ જ છે બનવાના અહીંયા. ચારેય બાજુ જોઈ લે પથ્થર. સ્ક્વેર ફીટ જોઈ લો તમે ખાલી આમ જોવો તો ખરા. શોરૂમ આપણે મોરબીમાં હોય ને એ રીતના શોરૂમ છે મોટા અહીંયા ગ્રેનાઇટના. જો આખો શોરૂમ છે ગ્રેનાઇટનો. આ બાજુ ગ્રેનાઇટ, અહીંયા ગ્રેનાઇટ. જોવો તમે ખાલી જોઈએ રાખો. મોટા શોરૂમ છે. મંગલમ સ્ટોન્સ બધા માર્બલ છે. વ્હાઈટ કલરના જેટલા દેખાય છે ને બધા માર્બલ. બધા જો માર્બલ બહુ મોટો છે, બહુ મોટો. એશિયાનું મોટામાં મોટું ગ્રેનાઇટ માર્કેટ. આખું સર્વે કરી લીધું 2 દિવસમાં. આ વસ્તુ સારી છે, લિફ્ટમાં સારી લાગે હો. એ લિફ્ટમાં Sanjo my boy. જોઈએ આખા પથ્થર છે, આમાંથી કટિંગ થાય આખું. આખા પથ્થર છે, વિયેતનામના પથ્થર છે. વિયેતનામ. ચલો અહીં બેઠા જઈએ સિલેક્શન માટે. શું થાય છે જોઈ. પૈસા લઈ આવ્યો છે? પૈસા જ નથી. જોવા તો આવી ગયા છે. જોઈએ હાલો હવે કંઈક. સબ માર્બલ, બધાય માર્બલ છે આ બધાય. આખું વેરહાઉસ છે, મોટું જબરું વેરહાઉસ. જોઈ લ્યો. નેટ પસંદ થઈ ગયો છે, બરોબર છે. અને એમાં સામે લોડ ચાલુ છે. સ્ક્વેર ફીટ ત્યાં માપે છે. બીજા નવા ગ્રેનાઇટ ચાલુ જ રહેતા હોય છે. ના રે ના, એવું કાંઈ ન હોય એમાં. બરોબર. આ એસીમાં બેઠા છીએ અમે, બાપ દીકરો મારો ભાઈ. બીજો ને બેઠો છે, એક શબ્દ બોલતો નથી. 3 દિવસનો આવ્યો છે, જાણે ઓલો મૂંગો ન થઈ ગયો એમ કે મારી નાખ્યો, કઈ કરી દીધું એને બોલતો નહીં કાંઈ. એમ બેઠો છે. જો છે
ખાલી હું ના હા કર્યા રાખશે. બસ વિડીયો તૈયાર સારો લાગે, આપણે શોખ ખર્ચે બધું કરતા હોય. ઈ બનશે, મારા હાથનો બંગલો બનશે 10 વર્ષમાં. એ વિડીયો બનાવજે એ સારો. તો વિડીયો તોય બને, એવું જરૂરી થોડું છે કે આપણે તમે બનાવતા વિડીયો ને બને. આ તો એક ગાદી કહેવાય, તમારે રાજી થવું જોઈએ કે ના મારો દીકરો વિડીયો બનાવે છે. મારી 35 વર્ષની કઈ ને ઓલી 35 વર્ષની મહેનત આમાં દેખાડે છે વિડીયો થ્રુ. તો સારી વાત કહેવાય ને. પછી હે 35 વર્ષની કેરિયર પછી સફળતા દીકરો બતાવે. હા, દીકરો દેખાડે તો. અરે ભગવાન ગોપાલ હલ ને. એ ગોપાલ હાલો અભી જામનગર જવાનું છે. હવે આ લોકો ક્યારે અમને ફ્રી કરે ખબર નથી પડતી. કે હવે તો હું થાકી ગયો છું. ટેટી પાકી ગઈ છે ગુજરાતીમાં કહે ને. ચલો જામનગર જવા નીકળી ગયા છીએ. આપણું કામ સંપૂર્ણ રીતે ફિનિશ થઈ ગયું છે. તો હવે તમને રસ્તામાં કંઈક દેખાશે તો મળશું, બરોબર. બાકી તો હવે થાકી ગયા છે, કારણ કે 14 કલાકનું ડ્રાઇવિંગ છે, ઓછામાં ઓછું 14 કલાક. Continue for 2 kilometers. આ ભાઈ અમને કેટલો ટેકો આપી દે ડ્રાઇવિંગમાં, બાકી તો દુસરા એકલા લડશે, બરોબર. ચાલો કઈ હશે તમને વચ્ચે દેખાડતો જઈશ. પૂરેપૂરા 300 કિલોમીટર નોન સ્ટોપ ગાડી ખેંચી લીધી છે. ગાડીએ પહેલી વખત એવરેજ આપી છે 31ની. હા મિત્રો, અહીંયા સીએનજી ભરાવા માટે ઊભા છીએ. આબુ રોડની નજીક પહોંચી ગયા છે, બરોબર. આબુ રોડની નજીક પહોંચી ગયા છીએ. લીંબડી પહોંચી ગયા છીએ, વટી ગયા છીએ લીંબડીને પણ, બરોબર. હવે જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. હું ડ્રાઈવ કરીશ તો વહેલા પહોંચાડી દઈશ, ચલો ડ્રાઈવ કરશું તો મોડું પહોંચશું. ચાલો ડાયરેક્ટ મળીએ રાજકોટ પહોંચી ગયા છીએ બાયપાસ, બરોબર. હવે બ્લોગને એન્ડ તરફ લઈ જવા માંગુ છું. જામનગર પહોંચી ગયા છીએ, બરોબર છે. તો વિડીયોને એન્ડ કરી દઈએ, બરોબર. જોઈ લો જામનગરમાં એન્ટર થવાની તૈયારીમાં ગુલાબનગર, બરોબર. તો આપણો વિડીયો આટલો જ રહેશે. બહુ લાંબો થવાનો છે વિડીયો. જેને ભાઈ બ્લોગમાં ઈચ્છા હોય તો જ આગળનો બ્લોગ જોજો. કંટાળો ન આવે એ રીતે બ્લોગ જોજો, બરોબર. ચલો અહીંયા જ આપણે બ્લોગને એન્ડ કરી દઈએ છીએ, બરોબર છે. ચલો બાય બાય. ઓકે બાય.